નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું. ડીસા પાટણ હાઈવે પર આજે કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઇક ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડીસામાં યુજીવીસીએલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રામજી ઠાકોર આજે ડીસા પાટણ હાઈવે પર બાઇક લઈને જઈ રહ્યા હતા. આછેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક રોડ પર પટકાતા પગના અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયા હતા. અકસ્માતને પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકોએ ઉભા રહી રાહત કામગીરી શરૂ કરી હતી. ત્યારે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જ્યારે ડીસા તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ પર ખસેડી રોડ ખુલ્લો કરાવ્યો હતો.